ભરૂચના આમોદ અને જંબુસરને જોડતા ઢાઢર બ્રિજ પર કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોએ ભાજપના બેનરો ઊંધા પહેરી વિરોધ વ્યક્ત કર્યો હતો। તેમણે સ્મશાન યાત્રા કાઢી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। પ્રદર્શન દરમિયાન રસ્તા પર ચક્કાજામ થતા આમોદ અને જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। તાજેતરમાં મહીસાગર નદી પરના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના મોત બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે। આ ઘટનાને પગલે કોંગ્રેસે ઢાઢર બ્રિજના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે। કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાફુજીએ જણાવ્યું કે વહીવટી તંત્ર અને સરકારની નિષ્ક્રિયતાથી લોકોના જીવ જોખમમાં છે। જો બ્રિજની તાત્કાલિક મરામત નહીં થાય તો જન આક્રોશ વધશે। જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર ફોરલેન સાથે ઢાઢર નાહિયેર ખાડી, ભૂખી ખાડી અને સમની સહિતના બ્રિજોની કામગીરી શરૂ થશે। અધિકારીઓને બ્રિજના તાત્કાલિક રિપેરિંગની સૂચના આપવામાં આવી છે। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, આમોદ, ભરૂચ।